જય માતાજી મિત્રો. આજે તો આવી ગયા છીએ આપણા મિત્ર ભારતભાઈનું ટ્રેક્ટર લઈને આપણા ખેતરમાં. કેમ કે આપણી મગફળીમાં ઘાસે તો એવું કબજો જમાવી દીધો હતો કે જાણે જમીનના સાતબાર પણ પોતાના નામે કરાવી દીધા હોય. અમે પણ કહ્યું, રાજ ઓ ભાઈ, આજે તારું રાજ પૂરું. તો ફટાફટ જય ગણેશ કરીને ટ્રેક્ટર ચાલુ કર્યું. ટ્રેક્ટર પણ એવો અવાજ કરતું હતું કે ઘાસ પહેલાથી જ ડરી ગયું હશે. થોડી વાર થઈને ચા અને પાણી આવી ગયું. હવે ગામડામાં એક વાત પાકી, કામ થાય કે ના થાય, ચા સમયસર થઈ જ જાય. બધાને પાણી પીવડાવ્યું, પછી ચા પીધી. ચા પીધા પછી તો બધાના એન્જિન ફરી સ્ટાર્ટ થઈ ગયા. ટ્રેક્ટરમાં ડીઝલ અને આપણામાં ચા, બંને ફૂલ ટાંકી. જોતજોતામાં આખું ખેતર સાફ થઈ ગયું. હવે આપણી મગફળી પણ ખુશ થઈને કહેતી હશે, હાશ, હવે તો સૂરજ પણ દેખાય છે. પછી બીજો ઓર્ડર હતો એટલે ત્યાં પહોંચી ગયા. ટ્રેક્ટર તૈયાર, અમે તૈયાર, પણ ઉપર બેઠેલા વરસાદ દેવ બોલ્યા, એલ્યા, મારી પરમિશન લીધા વગર કામ શરૂ કરી દીધું. અને પછી એવો વરસાદ ચાલુ થયો કે અમે કામ કરતા કરતા સીધા દોડવાની રેસમાં આવી ગયા. તો મિત્રો, આજનો વ્લોગ ગમ્યો હોય તો એક જોરદાર લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો, ઘાસ વધારે જિદ્દી હતું કે વરસાદ. ચાલો મિત્રો, મળીએ કાલે નવા ધમાકેદાર વ્લોગ સાથે. જય શ્રી શ્યામ, જય માતાજી.